તમારો આ ધમણ બંધ થઈ જાય એટલે પરિવારનો સ્વાગત પૂરો. માં હોય ત્યાં સુધી મોહાળ અને બાપ હોય ને ત્યાં સુધી કુટુંબ સાહેબ. બહારથી તમને ભીષણ ઉપર બેહારી દુનિયા ખબર 15 દી પછી કોઈ ભાવ નથી. પણ 3 નોથારી દીકરીઓને મેં બાપનો ગામતરું થઈ ગયું ને માં નોથારી બની ગઈ છે. પણ 20 દિવસથી એટલે માને એમ થઈ ગયું કે જો હવે હું હિંમત નહીં રાખું ને તો મારી 3 નાની દીકરીઓ મોટી નહીં થાય. માએ કાસડો વાળ્યો છે. આડોશીની ભાઈઓ ને કઈ દાડીની આવે તો મારા માટે દાડીની આ રાખજો, મારે દાડી આવવું છે. એટલે ભાઈઓ એમ કે બેન મહિનો તો થવા દે. ઓલી હિંમત વાળી ખાનદાન ખોરડાની દીકરી ભાઈઓને એમ કે મહિનો થવા દઉં ને તો મારી દીકરીઓ ભૂખી મરી જાય. મહિનો તો કેદી નહીં આવતું. એ ભાઈ દાડિયા ચડી ગઈ સાહેબ. સાંજે આવે એટલે 3 દીકરીઓ બાર ઓટે બેઠી બેઠી માની રાહ જોઈને બેઠી હમણાં આવશે. પણ સાહેબ એક 5 વર્ષની દીકરી હતી ને એને ખબર નથી દુનિયામાં મારો બાપ ક્યાં છે. ઘણી વાર એની માને કે મારો બાપ, એટલે એની માને રૂમના માટે એમ કે બેટા તારો બાપ કામે ગયા છે, તારા બાપ ગામતર ગયા છે, હમણાં આવશે, કાલે આવશે, 2 દી પછી આવશે. પણ વાતની હવે બધા છે મેરડી કેવી મળે ઈ વાત. પોતાના ઘરની મારી પાસે બાજરાનો 2 જ રોટલા થાય એટલો લોટ હતો સાહેબ. એક રોટલો ટિફિન તાવડીમાં નાખ્યો, એક રોટલો કાથરોટમાં બાઈ મહળતી ને ત્યાં ઓલી 5 વર્ષની દીકરી હતી ને મારો ખંભો પકડીને એટલું કીધું માં મને ભૂખ લાગી છે, આ રોટલો ચડે નહીં, હું કોઈને નહીં દઉં. થાળીમાં રોટલો ઉતરો એટલે લઈને એક બાજુ બેહી ગઈ. ફરીવાર માને ખંભે આપી દીધું માં આ રોટલો મારો, આ હવે ગળી તારો, અને મારો બાપ આવશે તો એને ખાવા દે. એને ખબર નથી મારા બાપનું ગામતરું થઈ ગયું. બાઈની આંખમાં હું આવી ગયા પણ બાઈ કોઈને દેખાડતી કોને દેખાડે છે. ઘરની મારી પાસે 3 નાની દીકરીઓ છે. પણ ફરીવાર દીકરીએ ખંભે હાથ મૂકીને કીધું કે હે માં મારો બાપ આવશે તેને ખાવા હું દે. અને બાઈને રીચડી દીકરીને 2 ફડાકા માર્યા. પણ બાઈ એટલું બોલી ક્યારની બાપ બાપ કરીને તારો બાપ એ મરણીએ મર્યો જા ગયા. દીકરી બોલી થાળીમાં રોટલો તો એને પડતો મેકીને એક બાજુ ખૂણામાં બેન ખૂબ રોઈ લીધું. પણ એને મગજમાં એક વાત બેહી ગઈ કે મારો બાપ શમશાનમાં છે, મારો બાપ મહાનમાં. મારી માએ કીધું રાઈટ પડી જાય. 2 બહેનોની માં હોઈ ગઈ. 5 વર્ષની ઢીંગલી જેવડી દીકરી જાગી, હાથમાં ફરાકનો છેડો પકડી, કોઈ ખબર ન પડે એમ ઘરમાંથી ઓસરીમાંથી ફળી આવે. રોવાનો ન હોય ને આજ તો આનંદનો દિવસ છે. ઓસરીમાંથી ફળિયામાં અને ફળિયામાંથી હળવાગ લઈને ડેલી ખોલી દૂધી બજારે કરકરતી દોઢ થઈ ગયો સાહેબ. એના મગજમાં એક જ હતું, મારી માએ કીધું મારો બાપ હમણાં જઈને મારા બાપને લઈ આવું. ગામના ઝાપે ગઈ ત્યાં તો ક્યારેક કુતરા પાસે, ક્યારેક વગડામાં શિયાળિયા બોલે એનો અવાજ આવે. પણ દીકરીએ ચારે બાજુ નજર કરી, કોઈ નો દેખાડો છે. પછી શમશાનનો માર્ગ દીકરીએ લીધો છે, ઉભો માર્ગ લીધો. રાતના 12-1 વાગ્યાનો સમય બન્યો. ચંદ્રમાં બરોબર માથે આવ્યું છે. એ શમશાનની માલબાઈ કોઈ નથી સાહેબ. જઈ અને માણસને બાળવા અગ્નિના દેવાની જે ટીબો હોય ને ટીબા માથે જઈને દીકરીએ ચારે બાજુ નજર કરી પોતાના બાપને વાત કરી. બાપુ કોઈ નથી અવાજ સાંભળતું સાહેબ. જેટલી રખિયા પડતી રખિયાને ભેગી કરી દીકરીએ ખોબે રખિયા માથે નાખી. માથે ખોબો રખિયા નાખી. આને ધોળિયો કોટ કહેવાય. દેવી પૂજક સમાજમાં જ્યારે દેવી નો જાગે ને ત્યારે બેનો દીકરીઓ ધોળિયા કોટ કરે. ધોળિયોના ઢગલા કરી માથે ધોળી દેવી જાગે છે. એ જેટલી રખિયા ઢગલો તો માથે નાઈ અને પછી ઊભી થઈ જાય. જેમ જૂનાગઢનો જોગેશ્વર ઊભો થાય ધોળાની મારીમાંથી એમ ઊભી થાય.
અને પછી દીકરીએ બે હાથ ઊંચા કરીને ઊંચો આમ નજર કરીને એટલું કીધું, માં માં મને બીજી તો ખબર નથી પણ મારા એમ કે છે શમશાનમાં મેલડી બેઠી હોય. મારી મારો બાપને મેં અવાજ કર્યો, મારો બાપ નો મારો બાપ તો મરી ગયો હોય છે પણ એ મેલડી તુંય મરી જાય. એ આટલો અવાજ કરે અને આકાશમાંથી વીજળી આવે એ મેલડી. ઓલી દીકરી બે હાથ ઊંચા કરીને ઊભી છે. આવી દીકરીને તેડી લીધી છે. ગજગજના લોઢાના દાંત વાળા, મોટી મોટી આંખો, વિખરાઈ ગયેલા વાળ, દીકરીને ઉપાડી છાતીની માથે નવાઈ. બેટા દુનિયામાં મારા મરે હું મહાની મહેનતી નો. રડતા હૃદયે દીકરી એટલું કીધું, તું મેલડી છો? તું મેલડી છો એ મને ખાતરી કેમ થાય? એટલે માં મેલડીએ દીકરીને પોતાના ભીષણ ઉપર બેહારીને કીધું, બેટા આપમાં તારોડિયા ખીલી ગયા છે, તને ઠીક પડે ને એ તારોડિયા હવે લાંબી આંગળી કર. તારી આંગળી લાંબી થાય જો આકાશમાંથી તારોડી હોય હું ઉતારું ને તો મને મહાની માને કોણ બાપ? ખબર બાપ તે મને મેલડીને ટકોર કર્યો નો મેલડી આવી ને તારી માથે હાથ મેકીને તને અભય વચન આપું છું. ત્રણ તમે બેનો ને એક તારી માં દુખિયારી છે ને, હા જાવ ઈ જા તારા ગામમાં. અને દુનિયામાં તમે જીવો ત્યાં સુધી તમારી સામે કોઈની કુણી દ્રષ્ટિ થાય કે લાંબી આંગળી કરે અને જો રેશન કાર્ડ માંથી નામ નો કાઢી નાખો તો હું મહાન